કાકો ગગલાવે મેં જો ખાલી પાણી જ પીધું તે રોટલા ખાઈ લીધા ત્યાં એટલી વાત કરતા કરતા જ્યાં પાછું વાળું જોયું ન મળે વાડી ન મળે ઝાડ નરસિંહ હાડોડતો રડે છે માનસ નાગર જુનાગઢની કથામાં પૂજ્ય મોરારી બાપુએ આ પ્રસંગ લીધેલો એક ઝાડ મળે નહીં ફૂકું રણ જેવું દરિયાઈ પટ અને હાલતા હાલતા કદાચ મને એવું લાગે કે આજ વિસ્તારમાં પહોંચ્યા છે ગળું હુકાય નરસિંહ મહેતાનો હાલીએ કે નહીં કાકાનું ગળું હુકાય થોડાક આગળ આવ્યા ને તો સાહેબ એક વાડી દેખાય આયરો આ પ્રસંગ સાંભળજો જોયું તો કહબંધ કડિયું માથે પાઘડી કડે એક થાળિયું બાંધ્યું છે અને એક આયર ઊભો છે રસ્તાને કાંઠે વાડી છે પોતાની આયરાની મોહરીએ બેઠા છે રસ્તે ઉભા રહીને કીધું કે જુનાગઢ થી નરસિંહ મહેતા કે નહીં બાપા કે હા હું આયર છું આ મારી વાડી છે અને હવે અહીંયા નીકળાય તો બાપા ઘડીક પોરો ખાધા વગર જવાય નહીં ઝાડવા હેઠે ખાટલા પાથરી દીધા તાજું પાણી પીશું તાજું ખબર હતી એને કે હારે છે કાકા ઈ પાછા આયરના ગોળાનો ડાયરેક્ટ નહીં પીવે પણ નરસિંહ મહેતાએ કીધું બાપા મને ગોળામાંથી આપો માટલામાંથી આપો તમારે નરસિંહ મહેતાનો માતા તો મારો નાથ ઈ આયર કયો હતો આળવિત્રો આયર હતો ગોકુળમાં રમતો હતો ને ઈ આયર હતો ઈ નરસિંહ મહેતાને મળવા આવ્યો છે ઈ આયરાણી કોણ હતી ઈ રૂક્ષ્મણી પોતે હતા કદાચ રાધિકા પોતે હતા સાહેબ એને ખબર હતી મારો ભગત તો હું પાણી પાયું ઘડો નાખીને બાજુમાં નાની વાય અને વાય માલી હિંચીને આપ્યું કાકાએ હાથ પગ ધોયા તા તો અહીંયા રોટલા તૈયાર થઈ ગયા અને કીધું કે બાપા હાલો પ્રસાદ લઈ લ્યો તા તો ઓલે કાકાએ કીધું ના હું તો તમે સાંજે બેહો મહેતા આવો તમે અને ઈ નરસિંહ મહેતાને આયરાણીના રૂપમાં બેઠેલી રાધિકા કયો કે રૂક્ષ્મણી કયો એને હાથે રોટલા ટીપ્યા છે હાથ પરગણાનો ઘટના સાહેબ કૃષ્ણ આયર કયો છે કેવું ફરીવાર આયરના રૂપમાં જોવા મળ્યો સાહેબ રોટલા ખાધા ગાયના દૂધની સાશ પાય બે તાહરી પછી ઘડી ખાટલા નાખી લાંબા વાહા કર્યા પછી કીધું બાપા આયરભાઈ તમારું નામ શું છે મારું નામ કાના હતા કે અમારા ઘરે થયા આઈમાં રૂખી આય સારું બાપા રૂખી આય જય દ્વારકાધીશ બાપા તમારા રોટલા ખાધા અમને મજા આવી અને કાનાતા હવે અમે હવે ક્યાં આવી દ્વારકા આખું છે હાથ પડશે તો અમે પહોંચી જાવ કાંઠો પર થઈ ગયો હવે અમે નીકળીએ હરે કૃષ્ણ કરતો નરસિંહ મહેતો નીકળ્યો કાકો ગગલાવે મેં જો ખાલી પાણી જ પીધું તે રોટલા ખાઈ લીધા ત્યાં એટલી વાત કરતા કરતા જ્યાં પાછું વાળું જોયું ન મળે વાડી ન મળે ઝાડ નરસિંહ હાડોડતો રડે છે હે કૃષ્ણ તારા ભગતને તું ભૂખ્યો ન જોઈ શક્યો તારે વૈકુંઠ વાળી પાછો ધક્કો થયો એ કાકા તારી દ્વારકાની જાત્રા તો ઠીક પણ તું ચૂકી ગયો સમય હવે જોઈ લે કાંઈ નથી પાછા વળે છે એટલામાં રખડે છે કેવલ કૃષ્ણના કંકુ વાળા પગલા જોવા મળ્યા અને ઘટના તો એવી બને છે સાહેબ પછી નરસિંહો કહે છે ગોપાલ
હવે હું ક્યારેય તારી જાત્રાએ એવી રીતે નહીં આવું જેથી કરીને તારે આખું પરિવાર સાથે હેરાન થવું પડે અને મને રોટલા ખવડાવવા આવવું પડે. કહેવાનો અર્થ તમે ભક્તો ના તારા એવી અમને હૈયા ધારા ગુણ ગાય ભગો કારણ રે એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે માને તો આવીને જોરે એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે મારા વાલાને વઢીને કેજો રે મારા વાલાને વઢીને. આ 5 દિવસના પંચામૃતના આવા રૂડા આયોજનમાં આખા યજ્ઞમાં ગોજિયા પરિવાર ભીખુભાઈ થી લઈ અર્જણભાઈ થી લઈ ગોજિયા પરિવારના તમામ મોભીઓ તમામ વડીલો એ બધાએ આવું ખૂબ રૂડું કાર્ય કર્યું છે. નારાયણે નિર્વિઘ્ને, કારણ કે એ તો એનું કામ છે, એ જ પાર પાડે. અને યજ્ઞ કૃષ્ણને બહુ ગમે છે. અર્જુન યુધિષ્ઠિર આવે છે હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી કે નારાયણ એક કામ છે, એક કામે આવ્યા છે. કે બોલો ને શું કામ છે? તો કે અમારી એક ઈચ્છા એવી છે કે અમારે યજ્ઞ કરવો છે. અને કૃષ્ણ કહે છે કે હું બહુ રાજી છું તમારે આ પ્રસ્તાવના જોઈ. કૃષ્ણ આમાં તમે શું મદદ કરશો યજ્ઞમાં? ત્યારે કૃષ્ણ બોલ્યા છે અર્જુન તમે જો યજ્ઞ કરતા હોવ તો પત્રાવળીઓ હું ઉપાડીશ, હું સ્વયંસેવક બનીને આવીશ. એમ આવા યજ્ઞમાં મારો નારાયણ આવીને ભીખુભાઈ કામ કરતો હશે, એની કૃપા અને એના આશીર્વાદથી આવું ઉજળું કાર્ય થયું. એમાં અમે આવી શક્યા. અને પ્રભાતના પહોરમાં ચારી બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને, બ્રહ્મ મુહૂર્તમાં પેટ ભરીને કૃષ્ણને ત્યારે યાદ કર્યા. હે ગોવિંદ, હે કૃષ્ણ, તારા ગુણગાન જે ગાતા હોય, તારા ગુણગાન જે સાંભળે એનો તું કાયમ અભિરે ભરતો હો છો. બસ અમને તારા ચરણોમાં રાખજે. અને આવા જે તારા કાર્યો કરે છે, આવા યજ્ઞો કરે છે, આવા મંદિરો બનાવે છે, એની આબરૂ તું હાચવજે. અલગ ધણી તું છો મારો, બસ એને આબરૂ તું રાખજે. અમે તો તારા નામ ઉપર હાલ્યા જઈએ છીએ. અને બીજું તો વધારે શું કહું, પણ હું પણ એ રીતે અહીંયા આવી શક્યો, મને ખૂબ આનંદ થયો. કારણ કે આ બાજુ આવીએ એટલે એક પંથને દોકાસ થાય, પ્રોગ્રામનો પ્રોગ્રામ થાય ને દ્વારકાધીશના દર્શન થાય. અને મારી ઉપર ખૂબ દ્વારકાધીશની કૃપા છે. પૂંજારીઓ રાજી થાય ત્યાં જાય ત્યારે, પણ જેનો પૂંજારી રાજી થાય ત્યારે માનવાનો કે એનો માલિક બહુ રાજી થતો હશે. તમે કોઈની ઓફિસે જાઓ ને એનો સ્ટાફ તમારા માટે કાંઈ બી આવો, અહીંયા બેસો, અહીંયા ચા પીશો, શું કરશો, એનો સ્ટાફ આમ થવા મળે હરખ ખેલો, તો માની લેવાનું કે તમારી હાજરી નહીં હોય ત્યારે એનો શેઠ તમારી વાત એની કેટલી સારી કરતો હશે. તો સ્ટાફ ને સ્ટાફ મોઢા બગાડી જાય કે શેઠે જ કીધેલું છે ધોળ્યા જ આવે આવા નથી, શેઠ ભૂતા છે પછી આવજો. શા કરતા કીટીલું ગરમ હોય. સુદામા ઉપર જે આપણે કરી હતી એના એ જ છે આપણે. પણ જેનો સ્ટાફ રાજી થઈ જાય, તમે ભીખુભાઈ ની ઓફિસે આવો એટલે સ્ટાફને એમ થઈ જાય કે આવો 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 આગળ આમ જો 2 જ મિનિટમાં આગળ સાહેબને બોલાવી લો, 2 જ મિનિટમાં બોલાવી લો. હુઈ ગયા તો ખોખો મારે જાગો આવ્યા સાહેબ, શું કામ અતિ હિત છે. એમ જેનો પૂંજારી રાજી થાય ત્યારે માનવાનું કે એ આપણે નહીં હોય ત્યારે પૂંજારી એને સપનામાં મારો કહેતો હોય છે દ્વારકાધીશ કે ઓલો છોકરો આવે ત્યારે ધ્યાન રાખજો, હાચવી લેજો એને. એટલે ખૂબ આનંદ આવે છે. એટલે આ વિસ્તારમાં આવીએ ત્યારે મેં કીધું એમ કે એક પંથને દોકાસ થાય. દર વખતે આવું ત્યારે કાંઈકનું કાંઈક. અમારા ભરતના લગ્ન અને વરની માને વરના બાપને હરખ તો હોય ને દીકરો, પણ હરખમાં ઓલું ભરત શું કહેવાય ને નાખે આપણે ફેરા ફરે ત્યારે શેડા શેડી બાંધવાનું, ઉપળની કે શું કે ઉપળનું, બરોબર ને બે એ ભૂલી ગયા. ગોતે બધા આમથી આમ ને આમથી
એટલે ભૂલી જાય એટલે કિલોમીટર તો 1.5 હતો ન્યાલી ઘરે છે પણ આટિયા સડીએ ને હજી ઉપરની ગોતી એ ક્ષણે દ્વારકાના પૂંજારી દ્વારકાધીશને જ્યાં ઉપરનો ચડાવેલો હતો ને એ ભરતની ડોકમાં નાખ્યો. સાહેબ એટલું મેં બધું જોઈ દ્વારકાધીશ જ મોકલું ભૂલી જાજો હું મોકલી દે અને આના ફેરા હું ફેરવી દઈશ. આ સત્ય ઘટનાની વાત સાહેબ. એટલે એ આપણી ફેરે જ હોય છે, આનંદ જ કરતા હોય. એટલે અહીંયા ખૂબ આનંદ આવ્યો, મજા આવી. ફરી વાર બધાને ધન્યવાદ અભિનંદન આપીને ભગવાન કાયમ આવા તમારી પાસે સારા કામ કરાવડાવે અને દર વર્ષે આવું કાંઈકનું કાંઈક બસ સમાજ ભેગો થાય, જેના અન્ન ભેગા એના મન ભેગા, બસ એકાબીજેના આધાર બનીએ, એકાબીજેના વિશ્વાસુ બનીએ, કૃષ્ણ ઉપર ભરોસો રાખીએ, આવા યજ્ઞો ઉપર ભરોસો રાખીએ. સબ્ર ધણી એ કાયમ આપણો ધણી આપણો માલિક થઈને રહે એવી એના ચરણોમાં પ્રાર્થના કરી ફરી ફરવાર આપ બધાને પ્રણામ. મારા શબ્દોને વિરામ આપું છું અને અહીંયા રામસિંહભાઈ ઇન્ટરવેલ પાડું છું. પ્રોગ્રામ પૂરો નથી કરતો, ઇન્ટરવેલ એવડો ફરીવાર પાછા ન મળીએ એવડા ઇન્ટરવેલ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપું છું. બધા વતી અત્યારે બોલી જાઓ, બધા કલાકારોનો આપણે આભાર માન લઈ ગરધણી તરીકે. અને કેટલા વર્ષ થયા? 65 વર્ષ તબલા વગાડ્યા સુષમા. એણે પણ અહીંયા હાજરી આપી એટલે ઘણા સમય અમે મળ્યા. એટલે જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અશોક તારો આભાર નહીં, હજી જમાન છે ને, આ તો 65 વર્ષ છે એટલે વડીલનો આભાર મનાય. આ તો આની પાસે હજી કામ લેવાનું છે. આ હજી કામમાં આવે એમ જ છે કે આની કંઈ ધર્માલી નીકળી નથી ગયું. આવ હા, ઓલા બાપા પૂછો એને કેટલા વર્ષ થયા? તમારે કેટલા વર્ષ થયા બાપા? 40 વર્ષ. બોલો 40 વર્ષ. 2 વર્ષ 40. ઠીક 80. હા ખમા તો સારું. મારા આપણે 40 જ રાખવા. 40 બરાબર છે, બરાબર છે. મારું હજી 22મું હાલે. છોકરો તો 4 વાહનો જ છે. સારું, હવે ઘરે જાવ બધા. હા, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ વતી અને સમસ્ત ગોજિયા પરિવાર વતી આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ મંડપવાળા, માઇકવાળા, શ્રીરામ સાઉન્ડ, તમારો આભાર. બરોબર. હે વિક્રમભાઈ સારા માણસ, ભાટિયા ને, ભાટિયા અમારા ફુવા સાહેબ ત્યાં તલાટી મંત્રી ગ્રામ સેવક કેમ ક્યાંક હતા, દાદુભાઈ ને બાપા ભગુડા અખા દાદા. તમારે ભાટિયામાં બહુ નોકરી કરી. અને કંડલાવાળું વાવાઝોડું તે દી અમે ભરત નાના ભરત અમારો, એટલે હું નાનો હતો તે દી, ભરતે નાનો. જ્યારે જીપ લઈને અમે ભાટિયા પગ્યા ને અમને વાવાઝોડું નડ્યું અને ભાટિયા અમે આખી રાત કાઢેલી છે. ભાટિયામાં એ ભાટિયા મને ભૂલાય નહીં. તેથી દ્વારકામાં બધે પાણી કંડલા જે વાવાઝોડું પછી અહીંથી તો આમ વયું ગયું કંડલા, દ્વારકાથી આમ કાઢી નાખ્યું એ રાતે. હા અમે ભાટિયા તેથી જીપ ન હોય, કારણ કે બોલી કપડાવાળું ચાલતું જીપ તાલપત્રીવાળું આવતું ફફડાટી બોલે. ભરતો બીતો નહોતો, એટલું પૂછતું હતો પપ્પા શું થાય છે? બેટા તને યાદ નહીં રહે આ વાવાઝોડું. એટલે ભાટિયા અમે રોકાયેલા. એટલે હવે પ્રોગ્રામ ટૂંકમાં પૂરો છે. આ તો અમથો વાતો કરું, તમે બેહો જ બેહો, આપણે વાતો ચાલુ છે. પણ આજે એટલે વિડીયોવાળાનો આભાર, લાઇટ ડેકોરેશનનો આભાર, સાઉન્ડ સિસ્ટમનો આભાર. આ ટેજ હા પ્રભાતી આવી ગઈ. મેં બિરજુભાઈ નો તમારે લેવો હોય તો મને વાંધો નથી, પણ મેં નકર પ્રભાતી તો આવી ગઈ. ફરોડ થયું ને પાંજળિયું મને એક કડી પણ 80 કડી જેવી થઈ ગઈ. આમાં સેવકો કોણ છે? સોમ સેવકો ખૂણામાં બેઠા, ન્યાલી બેઠા બેઠા કે અહીંથી આમ આમ આવી આવો ને, પણ આમ માંડરે મૂકીને આવો મેદાનમાં પાનબાઈ. હે પૈસા પછી ગણજો. અહીં આવો ફરમાઈશું કરવી ને રહેવું નથી. એક કાલે જ તે કાલ નહીં 16 તારીખે બિરજુભાઈ અમે હાર્યા હતા
હમણાં બિરજુભાઈને અમે ઘણા પ્રોગ્રામમાં સતત હમણાં ભેગું થવાનું થાય. આ સિઝન છે ને, પમદી કીર્તિભાઈ હતા, એને પેલો 16 તારીખે અમે બિરજુભાઈ હતા. આપણે ક્યાં ગામ હતા ભાઈ? વિસાવાડા, રાઈટ, વિસાવાડા, મૂળ દ્વારકા. અહીંયા અમે બે હાર્યા હતા. એક જણો શીઠી દઈને હુઈ ગયો. એટલે મેં કીધું ભાઈ આ ફરમાઈશ કોની છે? તો આ હું તો અહીંયા એની. હું એને જગાડો ને કે એને વિશ્વાસ છે કે માયાભાઈ બોલશે એ હાસુ જ બોલશે એ કે. એટલે હુઈ ગયો. તો બિરજુભાઈ પ્રભાતીને જમાવટ કરી મારો બાપ. અને આ બધા તો કારણ કે 5 દિવસથી જેણે સેવા કરી છે હે એ રાજી થઈ જાય એટલે માનવાનું દ્વારકાધીશ રાજી થઈ ગયો. કારણ કે ભગવાન કૃષ્ણએ કીધું છે કે જ્યાં આવા કાર્યો થતા એ સ્વયંસેવકને શરીરમાં તાકાત હું પૂરી પાડું છું. એટલે એ સ્વયંસેવકના રૂપમાં જ આવે છે દ્વારકાવાળો. એટલે આ બધા 5 દિવસ સેવા હું સેવા કરી તમે? ઓય હું સેવા કરી? ઢેફલા ગિલ્યા ખાધા. પાણી સમિતિમાં સાહેબ જેણે કામ કર્યું છે, પીરસવામાં કામ કર્યું છે, એ આમાં ફરાળ જ કરાય, આમાં સાયસ ન પીવાય આપણે. ના, એ તો ગોળ ખાઈ સોકડા ખમે. પણ આમાં જેણે ઘણાએ પાણીમાં સેવા આપી છે, ચા પાણીમાં સેવા આપી, રસોડામાં સેવા આપી, યજ્ઞશાળામાં જે યજ્ઞોમાં બેઠા હોય ત્યાં પાણી પહોંચાડવું, ચા પાણી પહોંચાડવા, એટલે ખૂબ સેવા કરવી એ જ મોટી વાત છે. એટલે બહુ મોટી વાત કહેવાય. એટલે બધાને આપણે તાળીઓથી વધાવો. એટલે બિરજુભાઈ એટલે હવે સાચું ઓડિયું અત્યાર સુધી એ કામમાં જ હતા. અત્યારે તે રાતે અત્યારે એણે આમ ઠરીને ઠામથીને પ્રોગ્રામ સાંભળ્યો નથી, પણ હવે એ ફ્રી થયા છે અને હવે એને ભરોસો બેસી ગયો છે કે હવે જ આજુ મહેમાન રહ્યું નથી ને આપણે ટેસ્ટથી પ્રોગ્રામ સાંભળીએ. એટલે સાચો રાઉન્ડ તમારો આ સ્વયંસેવકો માટે. તો બિરજુભાઈને જોરદાર તાળીના આગળથી વધાવો. ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ, બિરજુ બાવરા, બિરજુ બાવરાની કેટલાને ખબર છે? બિરજુ બાવરા તાનસેન. હા, ઉસાદ કરો. હવે આપણે ભલે ને કાલ સુધી બેવું પડે કાંઈ એમ કે ઉતાળ નથી. નામ બિરજુ બાવરા એટલે આ દેશમાં પ્રથમ કોઈ વિશ્વવિખ્યાત કોઈ સંગીતકાર, કોઈ ગાયક આવ્યો હોય તેનું નામ હતું બિરજુ બાવરા. અકબરના 9 રત્નો એમાંનો પ્રથમ રત્ન હોય તો તાનસેન હતું. જેને ભારત રત્ન મળે ને અત્યારે, દાખલા કે આપણા લતાજી હતા તો લતાજી આપણા ભારત રત્ન હતા. એને ભારત કઈ રીતે હાચવે એને ઝાંખી આપી દો ખાલી. કે દાખલા તરીકે અહીંયા લતાજીનો મકાન છે અને નકશો તૈયાર થઈ ગયો અને અહીંથી હાઈવે નીકળે છે. લતાજીનું 100 મીટર મકાન આખું છે રોડથી, પણ લતાજી લખીને આપી દે કે આ રોડના વાહનના ઘોંઘાટથી મને મારા રિયાઝમાં અને મને મારી નીંદરમાં ખલેલ પહોંચે છે, સાહેબ હાઈવે બદલાવી નાખવો પડે. લતાજીનો મુંબઈમાં જે ઓલો આવું ઓવરબ્રિજ બનતો હતો, આખો ફેરફાર કરી નાખ્યો સાહેબ, કે લતાજીના મકાન પાસેથી જ્યાં અવાજ આવે અને ડિસ્ટર્બ થાય, કારણ કે રત્ન છે. જો એ ભારત રત્ન હોય તો ઓલો તો એ પેલાના તમે હમલો અકબરના કચેરીના રત્ન તાનસેન. એમાં બન્યું એવું કે એક સંઘ દ્વારકા આવતો હતો ઠેઠ દિલ્હીથી એ સમય. એટલે બધા ઢોલક વગાડતા જાય, અરે કીર્તન કરતા જાય, અને તાનસેનના મકાન પાસેથી રાતે નીકળ્યો સંઘ. અને તાનસેને નીંદરમાં કીધું કે આ લોકો મારી નીંદર બગાડે છે. અને સૈનિકો ગયા અને ઓલા ભાવમાં હતા કે ભાઈ તમે અમને ભજને ન કરવા કે અમે જાત્રાએ જાય. અને એમાં મારકૂટ થઈ અને એમાં જે કીર્તન જે ગૌરાવતા હતા એનું મૃત્યુ થઈ ગયું અધિકારીઓના મારથી. અને ત્યારે 5 વર્ષનો બાળક એ લાશ માથે રડે છે, એના પિતાનું અવસાન થઈ ગયેલું. અને એને ખબર પડી કે તાનસેનની નીંદર ન બગડે એ માટે આ બન્યું છે. અને ત્યારે એને ગાંઠ વાળી લીધી કે એકવાર જો તાનસેનને હરાવવું નહીં ને તો મૃતનો દીકરો નહીં. એનું નામ હતું બિરજુ બાવરા.
મોટો થયો, સંગીતકાર શીખ્યો, સંગીતકાર બન્યા પછી વૃંદાવનજીની દીક્ષા લીધી. હરિદાસજી મહારાજ તાનસેનના ગુરુ, મીરાના ગુરુ, એનો શિષ્ય બન્યો અને એટલો સંગીતનો પારંગત બન્યો ને આવ્યો દિલ્હીની કચેરીમાં. અને ત્યારે એક જ વાત હતી કે જે આને હરાવે અમારા તાનસેનને, એને મોં માગ્યું ઇનામ. એટલે આને કીધું તો હરીફાઈ થઈ જાય કે પણ ઇનામમાં કઈ રીતે. અને ત્યારે તાનસેને ફૂલ અભિમાન આવી ગયેલું. તાનસેને કીધું સર કલમ, જે હારે એનું મસ્તક કલમ થવું જોઈએ. કારણ કે ઓલે આવીને વોફ જ એવો પાડ્યો ને એટલે તાનસેન તમરા બોલી ગયા કે આવું કેટલા વર્ષ થઈ ગયા ને કોઈ આવું બોલ્યું. અને ત્યારે બિરજુ બાવરાએ કીધું તો એ હરીફાઈ યહાં નહીં હોગી, ये गोष्ठी यहाँ नहीं होगी. कहाँ कि हम जंगल में जाएंगे. जो भी सुर छेड़े और जंगल का हिरण मृग आ जाए संगीत सुनकर, અને એની ડોકમાં એ સંગીત એવી રીતે સાંભળવું જોઈએ, હરણ પણ એ ભાન ભૂલી જવું જોઈએ, સંગીતમાં ખોવાઈ જવું જોઈએ. અને એની ડોકમાં ફૂલનો હાર પહેરાવી દેવાનો જઈ. ઈ આવી જાય અને પછી બીજાનો રાઉન્ડ આવે, ઈ જ્યારે ઈ સંગીત છેડે પાછું ઈનું ઈ હરણ આવે અને ઈ પાછું તલીન થઈ જાય ને એની ડોકમાં લે હાર પાછો લઈ લેવાનો. ત્યાં સુધી એને ખબર ન પડી. તાનસેન કે એવું થોડું હોય. ગયા બિરજુએ સુર છેડ્યા, હરણ આવ્યું અને ફૂલની માળા પહેરાવી દીધી. મૃગ વયો ગયો ને પછી કીધું તાનસેનને કે હવે કર તારા બાપના તાકાત હોય પછી મૃગને લાવી દે. તૂટી ગયા ટણન ઠણન ધાધા થઈ થઈ તકડા દીધા. કાંઈ હરણ આવ્યું નહીં. ફરીવાર તાનસેન માફી માગે છે, મેં હાર ગયા. અને ફરીવાર બિરજુ બાવરાએ પાછો સૂર છેડ્યા. મૃગ આવ્યો, અકબરની હાજરી છે સાહેબ, અને મૃગની ડોકમાલી પાછો ફૂલની માળા લઈ લીધી. મૃગ વયો ગયો અને પછી અકબરે કીધું કે અબ તાનસેન કા સર કલમ કિયા જાય. ત્યારે બિરજુ બાવરા એટલું બોલ્યા હતા कि सूर जिंदगी देता है, संगीत जिंदगी देता है, वो किसी का जिंदगी नहीं लेता. पहचाना मैं वही बिरजू बावरा हूँ कि मेरा बाप का मृत्यु तेरे लिए हुआ है. आज के बाद ऐसा दंड न होना चाहिए. बस संगीत किसी को मारने जिंदा कर देता.